સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામના ગ્રામજનોએ આગામી ગુજરાતી ફિલ્મ શક્તિના રિલીઝ સામે વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરીને ફિલ્મના પ્રસારણ પર રોક લગાવવાની માંગ કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ ફિલ્મ વાડિયા ગામ પર આધારિત છે, જે અગાઉ દેહ વેપાર માટે બદનામ થઈ ચૂક્યું છે. જોકે હાલમાં ગામના 500થી વધુ પરિવારો ખેતી અને પશુપાલન જેવા વ્યવસાયો સાથે જોડાઈને પ્રગતિના પંથે છે. ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે ગામના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે અને આ ફિલ્મ તેમના માનસ પર નકારાત્મક અસર કરી શકે છે. આથી ગામની છબી ખરાબ ન થાય તે માટે ફિલ્મને રિલીઝ થતી અટકાવવી જોઈએ. વાડિયા ગામના રમેશભાઈએ જણાવ્યું હતું કે આ ફિલ્મ અમારી પરવાનગી વિના બનાવવામાં આવી છે અને તે અમારા ગામને બદનામ કરવાનો પ્રયાસ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જો 27 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ પર રોક નહીં લગાવવામાં આવે તો તેઓ આંદોલન અને ભૂખ હડતાલ પર ઉતરશે. રમેશભાઈએ ચેતવણી આપી હતી કે જો તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો માત્ર તેમનો સમાજ જ નહીં પરંતુ આસપાસના 50 થી 60 ગામોના લોકોને ભેગા કરીને મોટું આંદોલન કરવામાં આવશે. મારું નામ રમેશભાઈ બરાભાઈ સરણિયા, ગામ વાડિયા, તાલુકો થરાદ, જિલ્લો વાવ થરાદ. સર, હવે મારા વાડિયા ગામ માટે એક મૂવી બનાવી છે ગુજરાતી. મૂવીનું નામ શક્તિ છે. આ લોકોએ પરવાનગી વગર અત્યારે મૂવી બનાવી છે અને અમારા ગામને એક તો મેન કરીને અમારું ગામ જે આગળ અને પંથે ચાલે છે અને આ લોકો અમારા ગામને એક બદનામ કરવા મથે છે અને ક્યારે આ મૂવી બંધ નહીં થાય તો આના માટે અમે આગ્રહ ઉગ્રન કરશું અને ભૂખ હડતાલ પર બેસીશું. મહેરબાની જેમ કરીને ભાઈ આ મૂવી 27 તારીખે રિલીઝ થાય સર, જોવાય નહીં થશે તો આના મોટો મારી સમાજ નહીં પણ બીજા આગળ પડે 50-60 ગામડાને ભેગા કરીને મોટામાં મોટું આંદોલન કરવામાં થશે. દેવાભાઈ માલાભાઈ મારું નામ છે. થરાદ જિલ્લો, થરાદ તાલુકો, વાડિયા ગામનો રહેવાસી. સાહેબ, મારા બાળ બચ્ચા આજે ગામના અમે સુધારવા માટે માગી રહ્યા છીએ, બાળ મોકલ્યા છે અને આ લોકોએ અમારી બદનામી કરવા માટે કોઈ બાકી મૂક્યું નથી. અને અમારી એકલી સરકાર સુધી વિનંતી પહોંચવી જોઈએ કે આ પિક્ચર રિલીઝ થવું જોઈએ ને 27 તારીખે રિલીઝ થઈ રહ્યું છે અને અમે આ ફરિયાદ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અને અમારો આધાર તમારા સુધી જ છે, બરોબર છે. અને બાકી કે અમે અમારી કુમને સુધારી રહ્યા છીએ અને આગળ લાવવા માંગીએ છીએ, તો આ લોકો અમારા પાછળ શું કામ પડ્યા છે? સામાજિક કાર્યકર્તા આજે 25 વર્ષથી 2001 થી ને 2025 સુધી 25 વર્ષ પૂર્ણ થયા વાડિયા ગામમાં કામ કરું છું અને વાડિયાના લોકો જે અત્યારે હાલની તારીખમાં જે વર્ષો પહેલા હતું એને ભૂલીને અત્યારે સારા રસ્તે જઈ રહ્યા છે, છોકરાઓ ભણી રહ્યા છે, એ લોકો ધંધા રોજગારી કરે છે. આ બધું કરવા છતાં કોઈને ખબર નહીં, મને ખબર નથી કે આ લોકોને ખબર નથી. કોઈ પણ એવી કોઈ ગુજરાતી મૂવી રિલીઝ કરે છે, એનું નામ શક્તિ છે અને શક્તિના નામ ઉપર અત્યારે શક્તિ એટલે માં જગદંબા કહેવાય, એના ઉપર એક કલંકિત કરી અને વાડિયાનું નામ લઈ અને કલંકિત એવી સ્ટોરી બનાવી રહ્યા છે. એટલે એમને પહેલાં તો ઇતિહાસની ખબર નથી કે 200 વર્ષ પહેલાં આ બધું, અને ઇતિહાસ વગર આ લોકોને કલંકિત કરી રહ્યા છે. એના માટે ખરેખર એ લોકો ઉપર કેસ થવો જોઈએ, એની મૂવી રિલીઝ ના થવી જોઈએ અને એ પોતે જાણ્યા અને જોયા વગર જ્યારે આ રિલીઝ કરી રહ્યા છે ત્યારે એના ઉપર મોટામાં મોટો કલંક થશે અને એના ઉપર આ બહેનો આખું ગામ અમે પહેલાં તો એના ઉપર અમે પગલાં એક્શન લઈશું અને જો કંઈ એક્શન લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે ભૂખ હડતાળ ઉપર બેસીશું. વાવ થરાદ જિલ્લાના દિયોદર પંથકમાં ફરી એક વખત ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિયોદર તાલુકાના કોટડા ફોરણા ગામે 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી અપહરણ કરી લઈ જવાની ઘટના પ્રકાશમાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સગીરાની હજુ સુધી કોઈ ભાળ ન મળતા પરિવારજનોમાં ભારે ચિંતામાં મુકાયા છે. મળતી માહિતી અનુસાર કોટડા ફોરણા ગામે રહેતી 15 વર્ષની સગીરાને ગામના જ અલ્પેશભાઈ રમેશજી ઠાકોર નામના ઈસમે લગ્નની લાલચ આપી ઘરેથી ફોસલાવી લઈ જવાની ઘટના બની હતી. આ મામલે સગીરાના પિતાએ તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ દિયોદર પોલીસ મથક ખાતે
સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે આરોપી અલ્પેશજી રમેશજી ઠાકોર સામે BNS કલમ 137(2) તેમજ 87 હેઠળ અપહરણનો ગુનો દાખલ કર્યો છે। તેમ છતાં 10 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સગીરાને કોઈ ભાલ ન મળતા પરિવારજનોમાં ચિંતા વધી રહી છે। પરિવારજનોએ જણાવ્યું હતું કે અમારી દીકરીને સુરક્ષિત પરત લાવવામાં આવે અને આરોપીને તાત્કાલિક ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે। તેઓએ પોલીસ તંત્રને તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે। હાલ સમગ્ર ગામ તેમજ આસપાસના વિસ્તારમાં ઘટનાને લઈને તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે। સ્થાનિક લોકો પણ પોલીસ તંત્ર દ્વારા ઝડપીભેર કાર્યવાહી કરી સગીરાને આરોપીના ચુંગલમાંથી મુક્ત કરાવવાની માંગ કરી રહ્યા છે। હવે એ જોવાનું રહેશે કે પોલીસ તંત્ર આ મામલે કેટલી ઝડપી કાર્યવાહી કરી સગીરાને સુરક્ષિત પરત લાવવામાં સફળ થાય છે। હું ફોલના કોટડાની છું। મારા દીકરાની દીકરી છે સાહેબ। પછી ત્યાંથી અલ્પેશ ઠાકોર લઈને ભાગી ગયો છે। અમે સૂતા હતા, ભાગી ગયો। પછી અમે પોલીસ સ્ટેશનમાં ગયા તો પોલીસ સ્ટેશનવાળી અમારી કોઈ ફરિયાદ ના સ્વીકારતા અમે 4 દિવસથી પછી ફેર પાછા ગયા તો અમારી 4 દિવસે અમારી લીધી છે ફરિયાદ। તો એમાંથી કોઈ અમને જવાબ આપતા નથી। અમે આવો છો તો અમને કે તમે સમય આવો છો, અમને મળશે તો તમને લાવી આપશો, ન કે અમે ચોથી લાવીને આપો। તો આવી રીતે અમને જવાબો કરે તો અમે સરકાર અમારું છે, મા બાપ છે, અમને પોલીસવાળા પોલીસ સ્ટેશનવાળા તો અમને લાવી દે અમારી દીકરાની દીકરી અમને હોપી દે, અમને તાત્કાલિક અમારે જોવે। આજ 15 દિવસ થયા છે સાહેબ, કોઈ સ્વીકારતા જ નથી અમારી અરજી કે અમારું તો અમારી બોલી કોઈ સ્વીકારતા નથી। 15 વર્ષની મારા દીકરાની દીકરી છે તો એની અમને ખૂબ ચિંતા થાય છે। અમે ચા લઈને ઉભા અમારી કોઈ પોલીસ કોઈ સ્વીકારતા નથી। અમે અમારી દીકરી લાવી છે એકદમ તાત્કાલિક। મારી દીકરી હોય સૂતી હતી, રાતનો અલ્પેશ ઠાકોર લઈને ભાગી ગયો છે। તેથી અમે ફરિયાદ સરકારમાં, સરકારે અમારું કોઈ સ્વીકારતા નથી। પોલીસવાળા અમને 3 દાડા ધક્કા ખવડાયા, ચોથા દાડે ફરિયાદ લીધી તો કે છે તેથી કે અમે ગોચીને લાવો તમને 2 દાડામાં હાલો છો તો કોઈ કહેતા નથી। અને તેથી ફેર પાછા જ તો કે હવે મળશે તો અમે તમને લાવી જઈશું, ન કે ચોથી અમે લાવીને તમને હાલો। સાહેબ એમ કહે છે। વિનંતી છે કે અમારી દીકરી મરેલી કે હાજી, અમને અમારી દીકરીની ખૂબ ચિંતા છે અને અમારી દીકરી અમને હૂંપો। મારી દીકરી 15 વર્ષની છે, અમને ખૂબ ચિંતા છે, અમારા ઘરવાળાને ચિંતા છે, અમારો આખો પરિવાર ખાવા હૂતું નહીં અમને, પણ અમને એટલી વિનંતી છે કે અમારી દીકરી અમને પાછી હૂંપો। અમે ઉડ ધૂડ કરો છો ચાહે અમારી દીકરીનો પત્તો નથી। પોલીસમાં જશો તો કે અમે તમને જડશે તો તમને હાલશે, ન કે કોઈ નહીં એમ કહે છે પોલીસવાળા। બટાકા કાઢતા હતા, અમે બટાકા કાઢતા હતા, રાતે અમે સુઈ ગયા। અલ્પેશ ઠાકોર આવીને મારી દીકરીને રાતે લઈને અહીંથી જતો રહ્યો। રાતે હું અહીંથી વિનોદભાઈ પાઈ ગયો, વિનોદભાઈની અમે જ્યાં પોલીસ સ્ટેશને એને જઈને અમે ફરિયાદનું કીધું। 2 દાડા મારી ફરિયાદ ના લીધી, 3 દાડા એની ફરિયાદ લીધી। પછી હું હાલ અહીંયા જોઉં છું તો હાલ પોલીસ એમ કહે છે મને કે તમે 2 જણા 2 મોન્સનમાં લઈને દો તો મને બોલે છે કે તમે તું આટલા ચમ લઈને આવે છે અને ચમ તો આ કરે છે બધે આશેતારમાં તમને લાવી આલી છે, ન કે તમે મતાવશો દીવદર તમે આવી મને ધમકી આલે છે। મારી દીકરી 15 વર્ષની છે। હું હાલ ખૂબ પોલીસની કહું છું કે મારી દીકરી તમે મને લાવી આલો, મને ખૂબ ચિંતા થાય છે। મારો આખો પરિવાર અમે બધે કોઈ ખાવાનું પૂછતું નથી મને, કે કોઈ ધંધો મને પૂછતો નથી અને મને ખૂબ ચિંતા છે। મને એટલી મારી વિનંતી છે સરકારને, પોલીસને કે મારી દીકરી મને સોંપે। રાજસ્થાનની સરહદે આવેલા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પત્રકારત્વ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા ગગનવાળી સાપ્તાહિકના તંત્રી અને નીડર પત્રકાર તરીકે વર્ષોથી કામગીરી કરનાર સ્વ મહેન્દ્રકુમાર ચંદુલાલ સંઘવીના દુઃખદ અવસાનથી સમગ્ર બનાસકાંઠા પત્રકાર અને મીડિયા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। એક સમય સાપ્તાહિક અખબારોની બોલબાલા દરમિયાન ગગનવાળીને ઓળખ અપાવનાર સ્વ મહેન્દ્રભાઈ સંઘવી માત્ર તંત્રી નહોતા, પરંતુ પત્રકારત્વના સિદ્ધાંતો માટે અડગ અને નિર્ભય અવાજ તરીકે જાણીતા હતા।
તેમના અવસાનથી ધાનેરા સહિત સમગ્ર જિલ્લામાં ખાલીપણું અનુભવાઈ રહ્યું છે. ધાનેરા ખાતે મીડિયા જગતમાં વડીલ તરીકે માન અપાતા મહેન્દ્ર કાકાએ પત્રકારોની એકતા અને સંગઠન મજબૂત બનાવવા નોંધપાત્ર પ્રયત્નો કર્યા હતા. યુવા પત્રકારોને માર્ગદર્શન આપવું અને સંગઠનાત્મક શક્તિ વધારવા સતત પ્રયત્નશીલ રહેવું તેમનો સ્વભાવ હતો. તેમની બોલબાલા, અનોખી શૈલી અને સૌજન્યભર્યો સ્વભાવ લોકો આજે પણ યાદ કરી રહ્યા છે. આવો ભાભી, આવો કાકી, આવો બહેન કઈ હાસ્યાસ્પદ વાતાવરણ સર્જતા મહેન્દ્ર કાકા હવે મીડિયા પરિવારને સદાય માટે વિદાય આપી ગયા છે. સ્વ મહેન્દ્રભાઈ સંઘવીના અચાનક અવસાનથી બનાસકાંઠાના પત્રકાર અને મીડિયા જગતમાં ગાઢ શોક છવાઈ ગયો છે. વિવિધ સામાજિક આગેવાનો, પત્રકાર મિત્રો અને મીડિયા પ્રતિનિધિઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. यह न्यूज इंडिया चैनल परिवार द्वारा स्व महेंद्र काकाना आत्माने प्रभु शांति आपे तेवी प्रार्थना साथे हार्दिक श्रद्धांजलि अर्पण करवामां आव्युं छे. તેમની ખાલી જગ્યા ક્યારેય પૂરી ન થઈ શકે, પરંતુ તેમની કાર્યશૈલી, નિડરતા અને સૌજન્યસભર વ્યક્તિત્વ હંમેશા યાદ રહેશે. બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત તારીખ 13 ફેબ્રુઆરી 2026ના રોજ ચંડીસર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ભેટી પર ઓચિંતી દરોડા જેવી કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતી મુજબ ડેઝિગ્નેટેડ ઓફિસર TH પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર ES પટેલ તથા HJ ડામોરની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસી ખાતે પ્લોટ નંબર 195 પર કાર્યરત સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ નામની પેઢીમાં તપાસ હાથ ધરાઈ હતી. પેઢીના માલિક વિપુલકુમાર જંતીલાલ પંચીવાલાની હાજરીમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન સ્થળ પર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. તંત્ર દ્વારા હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘી 500 મિલીગ્રામ પેકિંગ તેમજ લૂઝ ઘીના કુલ 2 નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે. નમૂનાઓ લેવાયા બાદ સ્થળ પર જ બાકી રહેલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન 500 મિલીના 2400 નંગ કુલ 1200 લીટર હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹7,78,375 ગણાય છે. તે ઉપરાંત 40 કિલોગ્રામ લૂઝ ઘી અંદાજે કિંમત ₹15,600 પણ મળી આવ્યું હતું. આ રીતે કુલ અંદાજે 7,93,975નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું છે. ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળ અમલમાં આવેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 મુજબ જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ વધુ કડક કાર્યવાહીના પગલાં લેવામાં આવશે તેમ વિભાગે સ્પષ્ટ કહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ભેળસેળ વિરુદ્ધ તંત્રની આ કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોના વેપારીઓમાં ગળભળાટ મચ્યો છે, જ્યારે ગ્રાહકોમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે તંત્ર સતત ચકાસણી અભિયાન ચાલુ રાખશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. આગામી તારીખ 26મી ફેબ્રુઆરી 2026થી શરૂ થનારી ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ પરીક્ષાનું સુચારું આયોજન કરવા ગાંધીનગરથી કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવડે તેમજ બોર્ડના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ વિવિધ જિલ્લાઓની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી, જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી સહિતની સુવિધાઓ, જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાએ આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે જોવાની સાથે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાના સફળ સંચાલન માટેનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો. વિડીયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ તમામ જિલ્લાને બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેવું સુચારું આયોજન ઘડી કાઢવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10ના 51,956, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 30,372 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 6,202 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 માટે 185 બિલ્ડિંગ 1,799 બ્લોકમાં પરીક્ષા યોજાશે,
તેવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 29 બિલ્ડિંગ 320 બ્લોક અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 97 બિલ્ડિંગ 1028 બ્લોકમાં પરીક્ષા યોજાશે। તમામ પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે। આ બેઠકમાં શિક્ષણ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા।